ठीक है, जमेगा ना? ओके ओके परफेक्ट, चलो। तो अब आगे हम गुजराती में करेंगे। सो આજે આપણો શું છે, ફર્સ્ટ હેલ્થ ટોપિક છે મોસ્ટ। હવે હું ડોક્ટર છું તો બીમારી વિશે તમને જણાવીશ, બરાબર? ઘણી કોમન છે, ઘણા બધામાં જોવા મળે છે, ઘણા બધા કદાચ નામથી બી ઓળખે છે, પણ એ શું છે આપણને ખબર નથી હોતી, બરાબર? તો આજે આપણે એના વિશે જાણીશું। ઓકે, તો આજે ટોપિક શું છે? PCOS। ઓકે, સો હા, ઓકે સી ડન। સો આજનો ટોપિક છે PCOS। હવે PCOS આ છે મહિલાઓની બીમારી, બરાબર છે? આ તમે બરાબર સમજ્યા કે ગર્ભાશયની કોઈ બીમારી હોય છે મેડમ, નહીં? તમે બધાને એવું કઈ ખ્યાલ હશે, પણ છે આ મહિલાઓની બીમારી। પણ આની જાણકારી ફક્ત મહિલાઓ માટે નથી, બરાબર? અહીંયા જેટલા બી પુરુષો બેઠા છે ને એમના માટે બી છે। કેમ કે એમના ઘરે બી એમની દીકરી હશે, કદાચ એ કોઈકની એમની બેન હશે, એમની મમ્મી હશે, બરાબર? એમની વાઈફ હશે, કે પછી આસપાસ બી સોસાયટીમાં એવી રીતના ઘણા બધા લોકોને જાણવામાં આપણને કહેવામાં આવે છે કદાચ કે અમને PCOS છે, બરાબર? માસિક સ્ત્રાવ કદાચ જ્યારે ઓછો આવે, બરાબર? માસિક સ્ત્રાવ ઓછો આવે પછી ઘણા લોકો કહેતા હોય છે કે એના માસિક સ્ત્રાવના બંનેના પીરિયડના વચ્ચે દર મહિને મહિને આવવો જોઈએ, પણ દર મહિને મહિને નથી આવતો, કદાચ કોઈ 6 મહિને આવે, 4 મહિને આવે, બરાબર? 2 મહિને આવે, કે પછી 40 દિવસે આવે, એવું બી બને તો PCOS, બરાબર? એવું હોઈ શકે છે। સો હવે આપણે સમજીએ PCOS એટલે શું। PCOS એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ। પોલી એટલે બહુ બધી, મલ્ટિપલ, અને સિસ્ટિક એટલે ગાંઠો, નાની નાની ગાંઠો। ઓવેરિયમ એટલે અંડાશયમાં થાય, ગર્ભાશયના અંડાશય ભાગમાં થાય। સિન્ડ્રોમ એટલે આપણે બીમારી ગણીએ, ડિઝીઝ, બરાબર? સો હવે આમાં શું થાય કે જ્યારે અંડાશયમાં બીજ ઉત્પન્ન થાય, બરાબર? એ બીજ ગ્રો કરીને, મતલબ મોટું થઈને બહાર ફૂટવું જોઈએ, પણ એ બીજ ફૂટે ના, એ બરાબર છે ને બને જ નહીં। તો જ્યારે પ્રોપરલી ના બને ને તો એ પછી ખાલી અંડાશયમાં જ પડ્યું રહે। તો એના લીધે નાની 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 ગાંઠો થાય એ બીજની, નાની નાની નાની। કેમ કે દર 14 દિવસે, માસિકના 14મા દિવસે બીજ ફૂટે, પણ એ ફૂટે નહીં તો ગાંઠો થાય, બરાબર? નાની નાની। તો હવે એના લીધે શું થાય? અંડાશયમાં ગાંઠો થાય એટલે અંડાશય મોટું થતું જાય, બરાબર? એના ઉપર સોજો આવે, દુખાવો થાય, બરાબર? ઘણા લોકોને નથી બી થતો, ઘણા લોકોને બીજા લક્ષણો બી જોવા મળે છે, ઘણાને નથી બી થતો, બરાબર? તો એમાં કેમ એવું થાય? તો આપણે નાનકડું ખાલી થિયોરી જાણીએ કે તમે હોર્મોન્સ નું નામ સાંભળ્યું હશે, બરાબર? હવે હોર્મોન્સ એટલે આંતરિક સ્ત્રાવ, એ આપણા શરીરના ગ્રોથ માટે, એની વૃદ્ધિ માટે જરૂરી હોય, બરાબર? પણ જ્યારે હવે આપણે બે પ્રકારના, અહીંયા બે જ હોર્મોનની વાત કરીશું, બરાબર? એક જે છે ને મહિલાઓમાં હોય, અને બીજું હોય જે છે શું કહેવાય, મેલ્સ, જેન્ટ્સમાં હોય, બરાબર? પણ મહિલાઓમાં જ્યારે એ હોર્મોન વધી જાય ત્યારે આ બધા લક્ષણો તમને જોવા મળે। મેલનો જે હોર્મોન હોય એ વધી જાય ત્યારે, બરાબર? તો કયા કયા લક્ષણો તમને જોવા મળે? અમેનોરિયા। અમેનોરિયા એટલે માસિકનો અટકાવ, માસિક ના આવવું, બરાબર? એક એજ પછી, જેમ કે 14 વર્ષ પછી જ્યારે છોકરીઓ માસિકમાં થઈ જાય, બરાબર? પણ વચ્ચે અટકી જાય, માસિક આવે નહીં, 2 મહિને આવે, 3 મહિને આવે, કે પછી બહુ લાંબા ગાળે આવે, બરાબર? તો એને અમેનોરિયા કહેવાય, બરાબર? ઓબેસિટી, ઓબેસિટી એટલે સૌથી મોટું કારણ છે PCOS માટે। શું થાય એના અંદર PCOS માં? કે આ બીમારી હોય ને તો એ લોકો, માણસો ખૂબ જ જાડા હશે, જાડા એટલે વધારે પડતા, ઓવરવેટ નહીં કે જે ઓછું થઈ શકે, પણ એનાથી બી વધારે જાડા, ઓબેસિટી, ઓબેસ કહીએ આપણે, બરાબર? એમનો પેટનો ભાગ વધારે હશે, બરાબર? અને મસલ્સ વધારે ગેઇન થઈ જાય, જેમ પુરુષોના વધારે હોય ને, હેવી બોડી હોય એવું થઈ જાય,
મહિલાઓમાં. પછી હિર્સુટિઝમ એટલે રૂંવાટી, બધી જગ્યાએ રૂંવાટી. પુરુષોમાં ક્યાં ક્યાં રૂંવાટી હોય? આમ એમને દાઢી મૂછ આવે, બરાબર? હા આવે, સ્ત્રીઓમાં બી એવી રીતના આવે, દાઢી મૂછ આવે. પછી છાતીએ બી વાળ આવે, એવું થાય. જેમ કે ઘણી છોકરીઓને સાંભળ્યું છે અપર લિપ્સ કરાવવા જાય છે, બરાબર? બધી રૂંવાટીઓ કઢાવવા જાય છે. પાર્લરમાં જતા હોય એમને ખ્યાલ હોય, બરાબર? તો એવું એવી રીતના બધાને એ બધી મહિલાઓને બી એવું આવે. હવે એવું નહીં કે ક્યાંક થોડીક રૂંવાટી આવવાની શરૂ થઈ જાય તમે જો કાચમાં કે હા મેડમે તો કીધું તું, મને તો કદાચ હોઈ શકે પીસીઓએસ, એવું ના હોય. એવી રૂંવાટીઓ જે તમને કાઢવાની જરૂર હોય, બરાબર, એને કહેવાય પીસીઓએસ. ઓકે, એવી રૂંવાટીઓને હિર્સુટિઝમ કહેવાય. પછી નેક્સ્ટ, ઓકે, સો આમાં એકને એટલે નાના નાના દાણા થઈ જવા, બરાબર, એને એકને કહેવાય. જે હોર્મોન્સના ઇમ્બેલેન્સના લીધે ઘણી વખત આપણે કહીએ છીએ હોઈ શકે છે. પછી બાલ્ડનેસ એટલે વાળમાં ટાલ પડી જવી, બરાબર, મહિલાઓમાં ટાલ પડી જવી. પછી નેક્સ્ટ, ઓકે, તમે પહેલા સમજાયું હતું ને કે એન્ડ્રોજન નામનો જે હોર્મોન હોય છે ને એ હોય છે જેન્ટ્સ જેવો, ટેસ્ટોસ્ટેરોન જેવો, પણ એ મહિલાઓમાં વધારે પડતો થઈ જાય છે, જેના લીધે હોર્સનેસ આવે છે, બરાબર? જેના લીધે હોર્સનેસ એટલે કેવું કે છે ને અવાજ એમને જેન્ટ્સ જેવો અવાજ થઈ જાય છે, બરાબર, મહિલાઓનો. તો એવું થઈ જાય છે. હવે એના કોઈ કોઝ એવું છે નહીં, બરાબર. જેનેટિક ફેક્ટર્સ હોઈ શકે છે કે તમને શું કહેવાય વારસાગતમાં મળી શકે છે કે ક્યાંક તમારા જીન્સમાં કંઈક ફેરફાર થયો હોય તો થઈ શકે, બરાબર, ઇન્સ્યુલિનના લીધે થઈ શકે. ઓકે, સો નેક્સ્ટ, ઓકે, સો આના અંદર શું છે? લોંગ ટર્મ ઇફેક્ટ્સમાં શું થાય? હવે આ અગર પીસીઓએસ આપણે સોલ્વ ના કર્યો તો શું થઈ શકે? ડાયાબિટીસ. કેમ કે જ્યારે તમારી બોડી વધે, બરાબર, વજન વધે, તમારું વધારે વધી જાય એટલે ઇન્સ્યુલિન નામનો જે હોર્મોન હોય ને, જે ગ્લુકોઝને કેરી કરીને લઈ જાય, બરાબર, એબ્ઝોર્બ કરવા માટે બોડીમાંથી, પણ એ બને જ નહીં, બરાબર. તો એટલે ડાયાબિટીસના લક્ષણ આવે. હાર્ટ ડિઝીઝ કેમ હોય? કેમ કે હાર્ટ ડિઝીઝ અને લિપિડિમિયા, બરાબર, એમાં ફેટ જનરેશન થાય. હાર્ટ ડિઝીઝમાં તમારી નળીઓ બ્લોક થઈ જાય, બરાબર, એવું બી થઈ શકે. કોલેસ્ટ્રોલ થાય, કોલેસ્ટ્રોલમાં શું થાય? લોહી જાડું થઈ જાય, બરાબર. પછી હાઇપરટેન્શન એટલે બીપી વધી જવું, બીપી વધે આના અંદર. એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે ગર્ભાશયનું કેન્સર, બરાબર. એ તમે જલ્દી એને પીસીઓએસ ના સોલ્વ કરો તો અંડાશયની જે ગાંઠો છે ને એ મોટી થાય, સડવા લાગે અને પછી ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ. હવે ધારો કે પીસીઓએસ ના ચક્કરમાં કદાચ ભગવાને કર્યું ને રહી ગઈ પ્રેગ્નન્સી બી, બરાબર, બાળક રહી બી ગયું તો બી બાળક પડી જવાના ચાન્સીસ વધારે હોય છે આના અંદર, બરાબર. કેમ કે આના અંદર હોર્મોન્સ જે જોઈએ બાળકના ગ્રોથ માટે, બરાબર, એ મળતા નથી. ઓકે, ચલો નેક્સ્ટ. મેનેજમેન્ટ શું કરી શકાય? ડાયટ કરી શકાય, એક્સરસાઇઝ કરી શકાય, બરાબર. હવે એ તો આપણે કરીએ જ છીએ, એક્સરસાઇઝ બી કરીએ છીએ, આપણે સારું ખાવાનું બી ખાઈએ છીએ, હેલ્ધી લાઈફસ્ટાઈલ કરવી જોઈએ, આપણે ન્યુટ્રિશન ક્લબમાં જોઈન થઈએ છીએ, બરાબર. તો એની ચિંતાની જરૂર નથી. કોઈને હશે તો બી આનાથી સોલ્વ થઈ જશે. આપણે સારું ન્યુટ્રિશન બી લઈએ જ છીએ, બરાબર, આપણે ગુડ ન્યુટ્રિશન યુઝ કરવા વાળા છીએ. ચલો નેક્સ્ટ, ઓબેસિટીને કઈ રીતે ઘટાડવામાં આવે છે? જેમ કે ડોક્ટર્સ ઘટાડે છે તો એન્ટી ઓબેસિટી ડ્રગ્સ, બરાબર, એવી દવાઓ આવે છે જે તમારું ફેટ લોસ કરે, બરાબર, પણ એવી નહીં લેવાની. પછી બેરિયાટિક સર્જરી એટલે જે પેટમાં છે ને સર્જરી કરવામાં, પેટને છે ને સંકોચાઈ દેવામાં આવે અડધું, જેનાથી તમને ભૂખ ઓછી લાગે ને તમે ખાઓ ઓછું તો તમે વેટ લોસ થાય, પણ એવું બી નહીં કરવાનું. ન્યુટ્રિશનલ થેરાપી તમે કરી શકો જરૂર, બરાબર. આપણે ડાયટમાં ચેન્જ કરી શકીએ, સારું ન્યુટ્રિશન લઈ શકીએ એટલે આપણે થઈ શકે, બરાબર. એક્સરસાઇઝ કરી શકીએ એટલે વેટ લોસ થાય, બરાબર, વજન ઘટે. પછી નેક્સ્ટ, જો આપણા પાસે તો છે સોલ્યુશન, બરાબર, આપણા પાસે છે સોલ્યુશન, ન્યુટ્રિશન આપણને આપ્યું જ છે. માર્ક્યુટ સરે બહુ સરસ રીતે આખું ડિઝાઇન કર્યું છે, બરાબર. તો આપણા પાસે છે ન્યુટ્રિશન. શું નામ છે? વુમન્સ ચોઇસ.
એનાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ સોલ્વ થાય છે, બરાબર. હોર્મોન્સ બેલેન્સમાં આવે છે, જેના લીધે એ જે લોકોને પીસીઓએસ હોય એમને બી સારો એવો ફાયદો કરે છે. હવે વુમન્સ ચોઇસ ખાલી પીસીઓએસ માં નથી કામ કરતું. પીએમએસ એટલે માસિક પહેલા જે તમને મૂડ સ્વિંગ્સ થાય છે, ચીડચીડો સ્વભાવ થઈ જાય છે, બરાબર, કંટાળો આવે છે, ઊંઘની તકલીફ થાય છે, પેટમાં ગુડગુડ થતું હોય, બરાબર, બ્લોટિંગ, પછી માથું દુખે, કમર દુખે, પગ ચૂસાય, બધું એવી તકલીફો થતી હોય ને એમાં બી કામ આવે વુમન્સ ચોઇસ. મેનોપોઝ, બરાબર, ઘણી બધી મહિલાઓને છે ને 45 વર્ષ પછી જે મેનોપોઝ આવે, માસિક બંધ થઈ જાય, બરાબર, એના પછી એમને બી ઘણા બધા ચેન્જીસ થાય છે, આવી રીતના મૂડ સ્વિંગ્સ થવું, ચીડચીડું થઈ જવું, એ બધામાં બી આ બહુ સારું છે. શું છે આના અંદર? સોય અને આઇસોફ્લેવોન્સ એન્ડ કેસપેરી. હવે આ શું છે? આ પ્લાન્ટ પ્રોડક્ટ્સ છે. આનાથી હોર્મોન બેલેન્સ થાય. ઓકે, એને શું લેવાનું? એક ટાઈમ લેવાનું દિવસમાં, ફિક્સ કરી દેવાનો ટાઈમ કે તમે સવારમાં લેતા હોય તો સવારમાં જ લેવાનું એને, બરાબર, અને રાત્રે લેતા હોય તમે રાત્રે જ લેવાનું, બરાબર. ઓકે, સો આ હતો આપણો હેલ્થ ટોપિક પીસીઓએસ, બરાબર. સો હવે આપણે લોકો, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે પીસીઓએસ શું છે. તો આજુબાજુ તમને ક્યારેક આવા કેસીસ જોવા મળે, કોઈ કહે તો આપણે એમને જણાવી શકીએ કે આ કોઈ એવી બહુ ભારી બીમારી નથી, સોલ્વ થઈ શકે છે સારા ન્યુટ્રિશન લેવાથી, બરાબર, એક્સરસાઇઝ કરવાથી, તો આ બધું સોલ્વ થઈ શકે છે. ઓકે, બધાને સમજ પડી? ચલો વેવ કરો, સમજ પડી? ગ્રેટ. ઓકે, સો હવે આપણે લોકો નીકળીશું. ઓકે, થેન્ક યુ સો મચ. આપણે મળીશું કાલના મોર્નિંગ વર્કઆઉટ સેશનમાં ફરીથી, બરાબર. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.